નમસ્કાર, જય જવાન, જય કિસાન અને જય હિન્દ। આજે આપણે આવી ગયા છીએ ભારતના 6 લાખ ઉપર ગામડા છે એમાંનું એક મહત્વનું ગામ એટલે જવાહરનગર ગામ, જે ભુજનું રણ વિસ્તાર છે એના કાંઠા પરનું ગામ છે। અને આમ જોવા જઈએ તો ઇન્ટિરિયર એરિયામાં છેલ્લું ગામ છે એટલે બહુ મહત્વનું ગામ છે। અને આ ગામની આજે આપણે મુલાકાત કરીએ। ચાલો તમને જવાહરનગર ગામ બતાવીએ। આ છે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાનું જવાહરનગર ગામ, જે ભુજથી 50 જેટલા કિલોમીટરના અંતરે આવેલું છે। કચ્છનું અણમોલ રતન જવાહરનગર ગામ, જ્યાં રણ અને પ્રકૃતિ મળે છે। રણકાંઠે વસેલું ગામ સંસ્કૃતિની સુવાસ, ભક્તિ અને ગામની ગાથા છે। એટલે તો જવાહરનગર કચ્છનું તોરણ અને અતિથિ સત્કારનું સરનામું કહેવાય ભાઈ। રણકાંઠે વસેલું હોવા છતાં પોતાની હરિયાળી અને સંસ્કારોથી મહેકી રહ્યું છે ગામ। જવાહરનગર ગામની રચના એવી છે કે કોઈ પણનું મન મોહી લે। સરકારશ્રીની લોક કલ્યાણકારી સેવાઓ, શિક્ષણ માટેની શાળા, આરોગ્ય કેન્દ્ર તેમજ આંગણવાડીની સેવા છેવાડાના લોકો અને ગામ સુધી પહોંચી છે। આ ગામની ખરી ઓળખ અહીંના લોકોના સંસ્કાર, અજાણ્યા વ્યક્તિને પોતાના ગણી આવકારતા અહીંના લોકોની મહેમાન ગતિની વાતો દૂર દૂર સુધી જાણીતી છે। એટલે તો આ જવાહરનગર ગામ રૂડું, રૂપાળું અને ગોકુળિયું નંદનવન ગામ છે। રણમાં ખીલેલું ગુલાબ જવાહરનગર ગામ ભૂકંપ જેવી આપત્તિ સામે અડીખમ ઊભેલા માનવીની આ તાકાત છે। તે સમયના તડકા છાયા જોયા છે પણ ક્યારેય દગ્યું નથી આ ગામ। એટલે તો જવાહરનગર ગામ ગોકુળિયું ગામ કહેવાય ભાઈ। ગામના ભાગોળે આવેલા કુળ દેવી દેવતાઓના મંદિર ગામની શોભાઓમાં ચાર ચાંદ લગાવે છે। એટલું જ નહીં, દિવસની શરૂઆત માં જગદંબાની સેવા આરાધનાથી થતી હોય છે। લોકો ખેતી કરવા જાય, પશુપાલન કરવા જાય, વાર તહેવારના દિવસે માના ચરણોમાં માથું ટેકવી અને નવા દિવસની સંકલ્પ કરતા હોય છે। એટલું સરસ મજાનું આ જવાહરનગર ગામ સંસ્કારની નગરી એટલે કે સંસ્કારી ગામ કહેવાય। એટલું સરસ ગામની ભાગોળે સરસ મજાના મંદિરો છે। પ્રકૃતિના ખોળે ખીલી ઉઠેલું આ ગામ આજે ખરેખર મને આ ગામ જોવાની જે તક મળી, મને આ ગામનો જે અનુભવ થયો બહુ સરસ થયો। બહુ જોરદાર ગામ છે। મારા જીવનની અંદર એક સરસ મજાનો યાદગાર આ ગામ મારા જીવનમાં હંમેશા પ્રવાસમાં યાદગીરી રહેશે। એટલું સરસ મજાનું આ જવાહરનગર ગામ છે। ગામનું સરસ મજાનું આ બાંધકામ છે, સરસ મજાનો આ જાહેર રસ્તો છે, રાધા કૃષ્ણનું મંદિર છે, સરસ મજાનું આ જાહેર રસ્તાઓ તમે જુઓ કેટલા સ્વસ્થ ચોખ્ખાઈ છે। શેરીઓ સરસ મજાની છે। ગામની જે બાંધણી છે આપણાને સરસ મજાનું આ બાંધકામ જોવા મળી રહ્યું છે। જે આધુનિક ભારતનું મહત્વનું ગામ આ જવાહરનગર ગામ, અને જે ભારતમાં 6 લાખ ઉપર ગામડા છે એમાંનું એક આ મહત્વનું ગામ આપણે આ પ્રવાસ કરી રહ્યા છીએ। તમે એની શેરીઓ જુઓ, એની ગલીઓ જુઓ, અને બહુ જોરદાર ગામ છે। એટલે ખરેખર જે આપણે અલગ અલગ પ્રવાસ કરતા હોય એમાંનું આપણે ગામડાનો પણ પ્રવાસ કરીએ તો ખરેખર ત્યાં ગામોની રચના આપણને જોવા મળે, ગામોનું બાંધકામ સરસ જોવા મળે, ત્યાંના ખેતી કરતા લોકો, પશુપાલન કરતા લોકો સાથેનો આપણને એક અનુભવ થાય। અને ગામડું ભારતનું એન્જિન કેમ કહેવાય તો આપણને આ જોવાથી ખબર પડે કે દરેક ગામનો જો વિકાસ થયો છે, ત્યાં સંસ્કારો છે, અને ત્યાંના લોકોનું એકબીજા સાથેનું સ્વભાવ જે મળે છે, અને જે ગામના સારા કાર્યોમાં એકબીજા જે હાથ મળાવી અને જે ગામની પ્રગતિમાં સહકાર આપતા હોય છે। એટલે તો આપણાને આ રૂપાળા ગામની સરસ મુલાકાત થઈ છે। ત્યારે ખરેખર હું દરેક માતાજીને મારા પ્રણામ કરું છું, વંદન કરું છું કે મા ભગવતી આ ગામની હંમેશા ચડતી રાખજે। જય માતાજી।
સાથે ગામના ધંધા રોજગારની વાત કરીએ તો સરસ મજાની ખેતીવાડી છે, પશુપાલન છે અને આજુબાજુમાં સરસ ચાઇના ફેક્ટરીઓ છે, તેમાંથી પણ રોજગારી મળી રહી છે અને સ્થાનિક લેવલે પણ સરસ ધંધા છે. મહત્વની વાત એ છે કે ગામની ભાગોળે આવેલી ગૌશાળા એ વાતની સાક્ષી પૂરે છે કે અહીં જીવદયાનું પણ કેટલું મહત્વ રહેલું છે. આ રસ્તો જઈ રહ્યો છે પાતાળેશ્વર મહાદેવના મંદિર તરફ. એટલે ગામની ભાગોળે સરસ મજાનું કુદરતી વાતાવરણમાં આવેલું મહાદેવજીનું મંદિર છે. સોળે કળાએ ખીલેલું આ જગ્યા છે અને સરસ મજાનું પ્રાકૃતિક વાતાવરણમાં જે આપણને ભક્તિનો અનુભવ થાય અને મહાદેવજીની જે પ્રાર્થનાથી આપણા જીવનમાં મંગલ કાર્ય થાય એવું સરસ મજાની આ ધાર્મિક જગ્યા ગામની ભાગોળે આવેલી છે. અને સરસ ડુંગરાળ પ્રદેશની વચ્ચોવચ આ સરસ જગ્યા છે અને કુદરતી એકદમ સરસ વાતાવરણ છે, જ્યાં પક્ષીઓનો કલરવ તમારા મનને પ્રિય લાગે એવું, મનને શાંત કરે એવું વાતાવરણ છે. તો તમને ખરેખર આ ગામ કેવું લાગ્યું? ગ્રામીણ ભારતનો આ વિસ્તાર છે, બહુ મહત્વનું ગામ છે, સંસ્કૃતિ વારસો ધરાવતું ગામ છે. તો તમને આ ગામ કેવું લાગ્યું? જરૂરથી લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, ધન્યવાદ.